પરીક્ષિત સિંહ રાવ, ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ. વિદ્યાર્થી મિત્રો, બીએસએમ 1 મુખ્ય વિષય અને પ્રથમ કોણ વિષય મનોવિજ્ઞાન માં પેપર નંબર સીસીસી 102 સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં બીજો યુનિટ એટલે કે સમાજલક્ષી મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓની ચર્ચા ચાલી રહી છે. બીજા યુનિટમાં જે છેલ્લો મુદ્દો છે એટલે કે છેલ્લી પદ્ધતિ છે એ છે પ્રાયોગિક પદ્ધતિ અને એના પછીનો એક મુદ્દો છે ક્ષેત્ર વિરુદ્ધ પ્રાયોગિક પરિવેશ. તો આજના વિડિયોમાં સમાજલક્ષી મનોવિજ્ઞાનની પદ્ધતિઓમાંની એક પદ્ધતિ પ્રાયોગિક પદ્ધતિ તે અંગેની ચર્ચા કરીશું અને વિજ્ઞાનમાં કે સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં તેનું શું મહત્વ છે એની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે વિજ્ઞાન શું છે? વિજ્ઞાનનું આપણા જીવનમાં કેટલું બધું મહત્વ છે. આપણા જીવનમાં આપણી આસપાસ બનતી જે ઘટનાઓ છે ઘટનાઓના રહસ્યો શોધવાનું કામ વિજ્ઞાન કરી રહ્યું છે અને વિજ્ઞાન જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરીને એ ઘટનાઓના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. એ ઘટનાઓ છે પરિણામ છે અને પરિણામ પાછળ કયું કારણ જવાબદાર છે એ શોધવાનો પ્રયત્ન વિજ્ઞાન કરે છે. તમે જુઓ કે વિશ્વમાં જેટલી ઘટનાઓ બને છે એ ઘટનાઓના કેટલાય પ્રકારો છે. ચાહે કોઈ રાસાયણિક ઘટના ઘટે છે, કોઈ ભૌતિક ઘટના ઘટે છે, કોઈ અવકાશીય ઘટના ઘટે છે, કોઈ જૈવિક ઘટના ઘટે છે, કોઈ સોશિયલ, બરાબર, તો કોઈ મનોવૈજ્ઞાનિક. તો આવી જુદી જુદી ઘટનાઓને સમજવા માટે, જુદી જુદી ઘટનાઓના કારણો શોધવા માટે, જુદી જુદી ઘટનાઓના રહસ્યોને શોધવા માટે વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ અસ્તિત્વમાં આવી છે. તો એ જુદા જુદા વિજ્ઞાનો છે એ ચોક્કસ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરીને એ ઘટનાઓ પાછળ કયા કારણો જવાબદાર છે એને શોધવાનો પ્રયત્ન કરે છે અને જો એ ઘટના માનવ જીવન માટે ફાયદાકારક છે તો એના કાર્યકારણના સંબંધને સ્થાપિત કરીને એને ઉપયોગમાં લાવવાનો પ્રયત્ન કરે છે અને જો એ ઘટના માનવ જીવન માટે નુકસાનકારક છે, આ વિશ્વ માટે નુકસાનકારક છે, તો એ ઘટનાના રહસ્ય શોધીને એ ઘટના ફરીથી ન ઘટે એના માટેના અટકાવના પ્રયત્નો વિજ્ઞાન કરે છે. ઉદાહરણ તરીકે, વરસાદ આવવો તો એક ઘટના ઘટી તો વૈજ્ઞાનિકો કે અથવા એવા કોઈ સર્જનાત્મક જે મગજ ધરાવે છે એવા લોકોને પ્રશ્ન થાય કે વરસાદ કેમ આવે છે? તો વરસાદ એક ઘટના છે, તો એ વરસાદ એક ઘટનાના પાછળ રહસ્ય શું છે, એના પાછળ કારણ કયું જવાબદાર છે? તો વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું અથવા ઋષિમુનિઓએ શોધ્યું. તો ઋષિમુનિઓ પણ વૈજ્ઞાનિકો જ હતા. તો એમને શોધ્યું કે આ વરસાદ પડવાનું મુખ્ય કારણ શું છે કે વિશ્વમાં કે ધરતી પર જે પાણી છે, પાણીનો સંગ્રહ છે, દરિયો છે, નદી છે, તળાવ છે, તો એનું એ ચોક્કસ સૂર્યપ્રકાશના કારણે બાષ્પીભવન થાય છે અને એના કારણે અવકાશમાં વાદળો બંધાય છે અને વાદળોના ટકરાવાથી મતલબ કે અથડાય છે વાદળ અને અથડાવાથી વરસાદ પડે છે. તો એનું કારણ શોધી કાઢ્યું અને એ પણ ખબર પડી કે માનવ જીવનમાં કે આ વિશ્વમાં એ હકારાત્મક ઘટના છે, એ ફાયદાવાળી ઘટના છે. વરસાદ આવવો એ આપણા માટે નુકસાનકારક નથી, ફાયદાકારક ઘટના છે. તો હવે એને લઈ અને વૈજ્ઞાનિકોએ તપાસ કરી કે વરસાદ કઈ પરિસ્થિતિમાં વધારે આવે છે, વરસાદ કઈ પરિસ્થિતિમાં ઓછો આવે છે, વરસાદ કઈ પરિસ્થિતિમાં વધારે લાંબો ટકી રહે છે, બરાબર. તો એ જોતા ખબર પડી કે જે વિસ્તારોમાં ઝાડ વધારે છે, જંગલો વધારે છે, તો એ ત્યાં પવનો વધારે આવે છે અને વરસાદી માહોલ ત્યાં ખેંચી લાવે છે અને ત્યાં વરસાદ વધારે પડે છે. તો વૈજ્ઞાનિકોએ કાર્યકારણ સંબંધની સ્થાપના કરી કે જ્યાં જંગલો છે, જ્યાં વૃક્ષો છે, એ વૃક્ષોના કારણે ત્યાં વરસાદી પવનો આવે છે અને ત્યાં એ વાદળો અથડાવાથી વરસાદ વધારે પડે છે અને ખેતી અને માનવ જીવન સમૃદ્ધ બને છે. તો એ કાર્યકારણ સંબંધની સ્થાપના બાદ વૈજ્ઞાનિકોએ એ રહસ્યો ઉકેલ્યા, એનો ઉપયોગ માનવ સમાજ કરી રહ્યું છે અને વૃક્ષારોપણ આપણે કરતા હોઈએ છીએ. તો આ એક વાત થઈ જે ફાયદાકારક ઘટના છે. બીજી વાત, બીજો જે મેડિકલ ક્ષેત્ર છે, તબીબી ક્ષેત્ર. તો તબીબી ક્ષેત્રમાં જુદા જુદા જે વૈજ્ઞાનિકો છે કે ડોક્ટર્સ છે એ રોગોની શોધ કરે છે. તો માનવીય કોઈ ઘટના ઘટે છે, માની લો કે માણસને સતત 4-5 દિવસથી લઈ અને ઉધરસ આવે છે અને ઉધરસ 4-5 વર્ષ સુધી ટકી રહે છે. તો એ ઉધરસ કેમ આવે છે? તો વૈજ્ઞાનિકો એના પાછળ તપાસ કરે છે. એક વ્યક્તિની ઉધરસ આવે તો ઠીક છે, પરંતુ કેટલાય લોકોની ઉધરસ આવે છે અને ઉધરસ મટતી નથી અને એમાંથી તાવ આવે છે અને એ તાવ એટલો બધો વધી જાય છે કે જે માણસનું મૃત્યુ લાવે છે. તો એના પાછળ વૈજ્ઞાનિકો લાગી જાય છે અને એ જે ઘટના ઘટે છે, ઉધરસની, ખાંસીની ઘટના કે તાવની ઘટના માનવ શરીરમાં, તો એના પાછળ
કારણો શોધવા માટે વૈજ્ઞાનિકો લાગી જાય છે, એના રહસ્ય શોધવા માટે વૈજ્ઞાનિકો કામે લાગી જાય છે અને એ વૈજ્ઞાનિકો કારણ શોધી કાઢે છે કે કોરોના વાયરસ જેવું કોઈ વાયરસ છે, એ ફેફસામાં ઉતરે છે, જેના કારણે આ ખાંસી, શરદી અને જેવા લક્ષણો દેખાય છે, કમજોરી જેવા લક્ષણો દેખાય છે અને એ તાવમાં પરિણમે છે અને એ તાવ એટલો લાંબો ચાલે છે કે એ માણસનું મૃત્યુ લાગે છે. તો એને શોધી કાઢી તો આ માણસ માટે, મનુષ્ય જીવન માટે નુકસાનકારક ઘટના છે. તો હવે એ કારણ, જે કારણ મળ્યું છે, તો કારણ શું છે? કોરોના વાયરસ. તો એ કારણને અટકાવવાનો પ્રયત્ન વૈજ્ઞાનિકો કરે છે. તો વૈજ્ઞાનિકો એના માટે ચોક્કસ સૂચનો, એક ગાઈડલાઈન બહાર પાડે છે કે વાયરસને કઈ રીતે અટકાવી શકાય છે. તમે જો કે આપણે માસ્ક પહેરીએ છીએ, આપણે સેનેટાઈઝર લગાવીએ છીએ, હેન્ડ સેનેટાઈઝર, આપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ છીએ. તમે અને આપણે બધા અનુભવ કર્યું લોકડાઉનનું, અનલોકનું, અને હજુ સુધી આપણે એ સંઘર્ષવાળી પરિસ્થિતિમાંથી સફળ થઈ રહ્યા છે, પસાર થઈ રહ્યા છે. તો એમાં આપણે કેટલી સાવચેતી અને કાળજી રાખી રહ્યા છે. તો એ વૈજ્ઞાનિકો કે ડોક્ટરોએ આપણને સૂચન કર્યા કે તમે આ કોરોના વાયરસની દવા કે રસી શોધાઈ નથી ત્યાં સુધી તમે આવા પ્રયત્નો કરશો તો એને તમારા શરીરમાં આવતા અટકાવી શકશો. તો વૈજ્ઞાનિકો એ જુદા જુદા વૈજ્ઞાનિક પ્રયોગો કરે છે અને એ પ્રયોગો કર્યા બાદ એ રહસ્યને શોધે છે. એ જે ઘટનાઓ બને છે એના કારણો શોધે છે અને માનવ સમાજ સમક્ષ એને રજૂ કરતા હોય છે. તો આ બધી વાત, આ ચર્ચા મેં એટલા માટે કરી કે તમે સમજી શકો કે વિજ્ઞાનમાં પ્રયોગનું મહત્વ શું છે. તો જ્યારે પણ વૈજ્ઞાનિકોને ખબર પડે છે કોઈ ઘટના વિશે, તો એ ઘટનાને ફરીથી ઘટિત કરવી, એ ઘટનાને ફરીથી ઉત્પન્ન કરવી અને એને સમજવાનો પ્રયત્ન કરવો, એનું નામ જ છે પ્રયોગ. બરાબર? તો વૈજ્ઞાનિકો જે ઘટનાને જુએ છે, એ ઘટનામાં એના રહસ્યને શોધવા માટે એના પુનરાવર્તનમાં અથવા એની ફ્રીક્વન્સીમાં એના ચોક્કસ એક જ કારણોથી ઘટના ઘટે છે કે કેમ, એને શોધવા માટે એ ઘટનાઓની રાહ જોવી પડે છે ઘણીવાર. કારણ કે કુદરતી ઘટનાઓ છે તો એ પેદા કરી શકાશે નહીં, તો એ ઘટનાઓની રાહ જોવી પડે છે. એ ઘટનાઓ જ્યારે જ્યારે બને છે ત્યારે વૈજ્ઞાનિકો ચોક્કસ યંત્રો દ્વારા એનો પ્રયોગ કરે છે અને સિદ્ધ કરે છે. અને અન્ય બીજી એવી ઘટનાઓ છે કે જે વૈજ્ઞાનિકો એને કૃત્રિમ રીતે પેદા કરી શકે છે. તમે જો કે કોઈક વાયરસ, તો એ વાયરસની શોધ થઈ ગઈ તો એ વાયરસને ચોક્કસ પ્રાણીઓમાં, ઉંદર કે કબૂતર કે વાંદરાઓમાં કે જુદા જુદા જે પ્રાણીઓ છે, પ્રાણીઓમાં એ વાયરસ દાખલ કરવામાં આવે છે અને એ વાયરસની અસર એમના શરીર પર તપાસવામાં આવે છે અને એ અસર નુકસાનકારક છે, ફાયદાકારક છે કે કેટલી ડેન્જરસ છે, એની અસરો તપાસ્યા બાદ એની ગંભીરતા માનવ સમાજ સમક્ષ રજૂ કરતા હોય છે. તો એ શું છે? પ્રયોગ. તો વિજ્ઞાનમાં પ્રયોગનું ખૂબ જ મહત્વ છે, કારણ કે પ્રયોગ દ્વારા જ કાર્યકારણ સંબંધની સ્થાપના થાય છે, રહસ્યનો ઉકેલ શોધવામાં આવે છે અને ચોક્કસ સિદ્ધાંતની સ્થાપના કરવામાં આવે છે. અને એ સિદ્ધાંતના આધારે, એક સિદ્ધાંત જ્યારે સ્થાપિત થઈ જાય છે ત્યારે એ સિદ્ધાંતના આધારે એ સંબંધની અથવા એવી જે ઘટનાઓ ઘટે છે એને સમજવા માટે એ થિયરી કામમાં આવે છે. તમે જુઓ કે વિજ્ઞાન તમે ભણ્યા, ભલે અત્યારે આર્ટ્સ ભણી રહ્યા છે, પરંતુ મનોવિજ્ઞાનમાં પણ કેટલાય સિદ્ધાંતો તમે ભણશો. તો આપણે જે કંઈ વિજ્ઞાન જ્યારે ભણ્યા છે ત્યારે ચોક્કસ સિદ્ધાંતથી ભણ્યા છે અને એની અંદર આવતા ચોક્કસ સિદ્ધાંતોથી ભણ્યા છે. અને એ સિદ્ધાંતો, તમે જો ગણિત ભણ્યા છે તો ગણિતમાં એક જ સૂત્ર હોય. કોઈ બી દાખલો ગણવો હોય તો સૂત્ર તો એક જ હોય, સૂત્ર બદલાતું નથી, પરંતુ એની રકમ બદલાય છે, એની પરિસ્થિતિ બદલાય છે અને એ જુદી જુદી પરિસ્થિતિ કે જુદી જુદી રકમના નિષ્કર્ષ લાવવા માટે સૂત્ર એક જ વાપરવામાં આવે છે. તે સૂત્ર એ શું છે? થિયરી, એ સિદ્ધાંત છે. તો વિજ્ઞાનમાં પણ જુદા જુદા સિદ્ધાંતોની જ્યારે સ્થાપના થાય છે ત્યારે એ સિદ્ધાંતનો ઉપયોગ એને સંબંધિત ઘટનાઓનો ઉકેલ લાવવા માટે ઉપયોગમાં લેવાતો હોય છે. તો સિદ્ધાંતની સ્થાપના કરવા માટે પણ વૈજ્ઞાનિકો જે તે વિજ્ઞાનમાં પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. હવે વાત આવે છે મનોવિજ્ઞાનની. તો મનોવિજ્ઞાન પણ વિજ્ઞાન છે. તો મનોવિજ્ઞાન પણ વિજ્ઞાન હોય એ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે. આપણે પ્રથમ યુનિટમાં એની ચર્ચા કરી લીધી છે અને ખાસ કરીને સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં પ્રાયોગિક પદ્ધતિની આપણે ચર્ચા કરવાની છે. ત્યારે મનોવિજ્ઞાનની શાખા હોય સમાજલક્ષી મનોવિજ્ઞાન પણ એક વિજ્ઞાન છે. તો એ પણ પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ એના ક્ષેત્રમાં કરે છે. તો મનોવિજ્ઞાનમાં પ્રયોગનો ઉપયોગ કે પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે કરવો એને સમજતા પહેલા હવે પ્રયોગ શું છે એને આપણે સમજી લઈશું, તો આપણને વધારે સમજાશે કે એનો ઉપયોગ શું છે. તો પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. સમજો, પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. અહીંયા ત્રણ શબ્દો ખાસ ધ્યાનમાં રાખવાના છે. નિયંત્રિત પરિસ્થિતિ, બરાબર, અને એમાં થતું નિરીક્ષણ એટલે શું? પ્રયોગ.
તો આ ત્રણ બાબતો ધ્યાનમાં રાખવાની છે: પ્રયોગ, બીજી બાબત છે નિયંત્રિત પરિસ્થિતિ અને ત્રીજી બાબત છે નિરીક્ષણ. તો નિયંત્રિત પરિસ્થિતિ કોને કહેશો? કે જે માણસના હાથમાં છે, માણસને પેદા કરી છે. આપણે માનો કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં અત્યારે હું વિડિયો રેકોર્ડિંગ કરી રહ્યો છું, બરાબર? તો હું જ્યારે ક્લાસમાં બોલું છું ત્યારે કોઈ નિયંત્રિત પરિસ્થિતિઓ ખાસ નથી હોતી. ત્યાં નેચરલ હોય છે ને, ક્લાસ નેચરલ છે, વિદ્યાર્થીઓ નેચરલી બેઠા છે, હું પણ નેચરલી ભણાઈ રહ્યો છું. ત્યાં નિયંત્રિત તો થાય છે પરિસ્થિતિ. આપણે ઘોંઘાટને કંટ્રોલ કરીએ છીએ, આપણે બહારના પ્રદૂષણોને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણે ગરમી સહન નથી કરતા, આપણે પંખા ચાલુ રાખીએ છીએ. તો નિયંત્રિત પરિસ્થિતિ ત્યાં પણ છે, પરંતુ ત્યાં થોડુંક નેચરલ વર્તન કે નેચરલ આપણને એટમોસ્ફિયર દેખાય છે. પરંતુ અત્યારે હાલ જ્યારે મોબાઈલ સામે બોલી રહ્યું છું ત્યારે બિલકુલ કૃત્રિમ પરિસ્થિતિ મારે પેદા કરવી પડે છે. મારા મગજમાં મારે એવું વિચારવું જ પડે છે કે મારી સામે વિદ્યાર્થીઓ બેઠા છે અને વિદ્યાર્થીઓ સમક્ષ હું લેક્ચર લઈ રહ્યો છું, પરંતુ પરિસ્થિતિને નિયંત્રિત કરવી પડે છે. મારે સામે મોબાઈલ મૂકવો પડ્યો છે, પંખો પણ મારે બિલકુલ રેગ્યુલેટરમાં સ્લો કરી દેવો પડ્યો છે, કારણ કે પંખાનો અવાજ રેકોર્ડિંગમાં આવે, રાઈટ? તો આ બધી પરિસ્થિતિ છે એને નિયંત્રિત કરવી પડે છે. દરવાજા બંધ કરી દેવા પડે છે રૂમમાં, કારણ કે બાળકોનો અવાજ કે બહાર જે સાધનો રોડ પર જાય છે એનો અવાજ પણ રેકોર્ડિંગમાં આવી શકે છે. તો આ બધી પરિસ્થિતિને મેં કંટ્રોલ કરી છે. તો એ નિયંત્રિત પરિસ્થિતિમાં હું ઘટના ઘટિત કરી રહ્યો છું, નિયંત્રિત પરિસ્થિતિમાં હું પરફોર્મન્સ આપી રહ્યો છું, બરાબર? તો આ તો પરફોર્મન્સ છે, પરંતુ તમે કોઈક એવો અભ્યાસ કરવા માંગો છો અને એ અભ્યાસ કુદરતી વાતાવરણમાં શક્ય ના હોય ત્યારે તમારે નિયંત્રિત પરિસ્થિતિમાં એનો અભ્યાસ કરવો પડે છે. માની લો કે તમે એવા ઘટકનો અભ્યાસ કરવા માંગો છો કે જે કુદરતી રીતે જો એ ઘટિત થવામાં વર્ષો લાગી જાય અને તમારે રાહ જોવી પડે, તો એ ઘટનાને તમારે ત્યાં પેદા કરવી પડે છે. આર્ટિફિશિયલ, કૃત્રિમ રીતે એ ઘટનાને તમે પેદા કરો છો અને એને સમજવાનો પ્રયત્ન કરો છો. આ છે પ્રયોગ પદ્ધતિ. તો અહીંયા સીધી રીતે આપણે સમજી શકીએ કે આપણે જેવી પરિસ્થિતિ ઈચ્છીએ છીએ એવી પરિસ્થિતિ પેદા કરીને, આપણે જેવી પરિસ્થિતિ ઈચ્છીએ છીએ એવી પરિસ્થિતિ પેદા કરીને વિધેય કે પ્રયોગ પાત્રના ચોક્કસ પરિવર્તનનું માપન કરવું અથવા એના ઉપર અભ્યાસ કરવો, એ મનોવિજ્ઞાનમાં પ્રયોગ પદ્ધતિ છે. તો મનોવિજ્ઞાનની પણ પ્રયોગશાળાઓ છે, આપણી કોલેજમાં પણ પ્રયોગશાળા છે. તો તમે જ્યારે ટીવાયમાં આવશો થર્ડ યરમાં, તો થર્ડ યરની અંદર જે લાસ્ટ સેમેસ્ટરની અંદર પ્રેક્ટિકલ આવશે, તો એ પ્રેક્ટિકલ જો તમે સિલેક્ટ કરો છો, ઓપ્શનમાં તમે પસંદ કરો છો, તો પ્રેક્ટિકલની અંદર તમે જુદા જુદા 7 થી 10 પ્રયોગો ભણશો અને એ પ્રયોગોમાં તમે જોશો કે ત્યાં તમે પરિસ્થિતિને ચોક્કસ રીતે કંટ્રોલ કરો છો. માની લો કે તમે શિક્ષણનો કોઈ પ્રયોગ કરી રહ્યા છો, કે તમે સામેનો જે પ્રયોગ પાત્ર છે જેના ઉપર તમે પ્રયોગ કરી રહ્યા છો એને તમે કવિતા આપો છો, અને કવિતા એને જુદી જુદી પદ્ધતિઓથી જુદી જુદી કવિતાઓ, એકની કવિતા નહીં પરંતુ તમારા જોડે 2-3 કવિતાઓ છે. એક કવિતા કોઈ ચોક્કસ અલગ પદ્ધતિથી તમે એને સંભળાવી કે એને વાંચવાનું કે એને અભ્યાસ કરવાનું કીધું. બીજી કવિતા છે એ બીજી જ પદ્ધતિથી તમે અભ્યાસ કરવાનું કીધું, સમય ચોક્કસ એટલો જ આપો છો તમે. ત્રીજી કવિતા છે ચોક્કસ ત્રીજી પદ્ધતિથી તમે એને અભ્યાસ કરવાનું કીધું, મનન કરવાનું કીધું, યાદ રાખવાના પ્રયત્ન કરવા માટે ચોક્કસ પદ્ધતિ આપી અને એ પદ્ધતિથી એને અભ્યાસ કરો. ત્યારબાદ તમે એને માપન કરો છો કે પ્રથમ કવિતા યાદ રહ્યા પછી એનું માપન કરશો કે એને યાદ કેટલા પ્રમાણમાં યાદ રહે, બીજી કવિતા કેટલા પ્રમાણમાં યાદ રહે, ત્રીજી કવિતા કેટલા પ્રમાણમાં યાદ રહે. તો એ ત્રણેય કવિતાઓના જે યાદ રહેવાનું જે માપન કર્યું, તમે યાદ શક્તિનું જે માપન કર્યું કે સ્મૃતિનું જે તમે માપન કર્યું, એના બાદ તમે એક નિષ્કર્ષ પર આવશો કે ત્રણેય પદ્ધતિઓમાંથી કઈ પદ્ધતિ ફાયદાકારક છે. તો હવે તમે જે કવિતાઓનો અભ્યાસ કરવા માટે પ્રયોગપાત્ર સમક્ષ જે પરિસ્થિતિ પેદા કરી, એ પરિસ્થિતિ નિયંત્રિત પરિસ્થિતિ હતી. કેમ? કારણ કે તમે પેદા કરી છે, તમે પ્રયોગપાત્રને ચોક્કસ સમય માટે બોલાવ્યો છે, ચોક્કસ જગ્યાએ બોલાવ્યો છે, ચોક્કસ કવિતાઓ આપી છે, ચોક્કસ પદ્ધતિ આપી છે. તો એ બધી પરિસ્થિતિ તમે નિયંત્રિત કરી. અને એની વિરુદ્ધ તમે કુદરતી પરિસ્થિતિ કોને કહેશો? કે ભાઈ ચલો અભ્યાસમાં ગુજરાતી વિષય આવે છે, ગુજરાતીમાં 10-12 કવિતાઓ આવે છે, કવિતાઓને તમારે વર્ષ દરમિયાન ભણવાની છે, પરીક્ષામાં તમારે એનો જવાબ લખવાનો છે. જ્યારે કોઈ પંક્તિની પૂર્તિ કરવાની પૂછાય કે કવિતા લખવાનું પૂછાય ત્યારે તમારે પરીક્ષામાં લખવાનું હોય. એ નેચરલ પરિસ્થિતિ છે, ત્યાં કોઈ કંટ્રોલ નથી, બરાબર? તો એ પરિસ્થિતિમાં વ્યક્તિનું વાસ્તવિક કે સ્વાભાવિક વર્તન થતું હોય છે, પરંતુ એવો જ પ્રયત્ન આર્ટિફિશિયલ, એક કૃત્રિમ રીતે પ્રયોગશાળામાં કરવામાં આવતો હોય છે. તો એક પ્રયોગશાળામાં જે કંઈ પ્રયોગ કરવામાં આવે છે એના પરિણામો કુદરતી પરિસ્થિતિ પર લાગુ કરવાનો પ્રયત્ન વૈજ્ઞાનિકો કરતા હોય છે. તો ટૂંકમાં વાત એટલી જ છે કે આપણે જેવું ઈચ્છીએ છીએ એવા વાતાવરણમાં, એવી નિયંત્રિત પરિસ્થિતિમાં
પ્રયોગ પાત્રના ચોક્કસ પરિવર્તનનું આપણે માપન કરતા હોઈએ છીએ. તો અહીંયા એક શબ્દ કોમન આવે છે, પરિવર્ત્ય. તો પ્રયોગને સમજવા માટે આપણે એના પદ્ધતિને સમજવા માટે પરિવર્ત્યોને પણ સમજવા જરૂરી છે. તો પ્રયોગ પદ્ધતિ કે કોઈ પણ સંશોધન પદ્ધતિમાં 3 પરિવર્ત્ય ખૂબ જ મહત્વના છે. પ્રથમ તો સ્વતંત્ર પરિવર્ત્ય, બીજું છે આધારિત પરિવર્ત્ય અને ત્રીજું છે નિયંત્રિત પરિવર્ત્ય. ત્રણેયને સમજી લઈશું, ત્યારબાદ પ્રયોગને સમજી શકાશે. તો સ્વતંત્ર પરિવર્ત્ય કોને કહીશું? કે જેમાં આપણે સીધી રીતે દખલગીરી કરી શકતા હોય. આપણે એટલે કોણ? પ્રયોગકર્તા, વૈજ્ઞાનિક. અને કોના વર્તનમાં? પ્રયોગ પાત્રના વર્તનમાં કે વિધેયના વર્તનમાં. બરાબર? તો એના વર્તનમાં અથવા એના એવા ઘટકો કે જેમાં આપણે ફેરફાર કરી શકતા હોય, આપણે દખલગીરી કરી શકતા હોય. તમે એક ટાઇટલ નક્કી કરી લીધું છે કે તમારે માની લો કે બાળકોની આક્રમકતા ઉપર અભ્યાસ કરવો છે. તો બાળકો એ સ્વતંત્ર પરિવર્ત્ય થશે. કેમ? કારણ કે એમાં તમે ફેરફાર કરી શકો છો. બાળકો તમે પાટણના લઈ શકો છો અને બાળકો તમે સિદ્ધપુરના લઈ શકો છો. પરંતુ તમે આક્રમકતા જે મુદ્દો છે એમાં ફેરફાર કરી શકતા નથી, કારણ કે તમારે અભ્યાસ કરવાનો છે આક્રમકતા ઉપર. તો આક્રમકતામાં તમે કોઈ દખલગીરી કરી શકતા નથી. એને એ રીતે પણ સમજી શકાય કે સ્વતંત્ર પરિવર્ત્ય એ એવું પરિવર્તન છે જેમાં આપણે હસ્તપ્રયોજન કે દખલગીરી કરી શકતા હોઈએ છીએ અને ફેરબદલી કરી શકતા હોઈએ છીએ. આધારિત પરિવર્તન એવું પરિવર્તન છે જેમાં આપણે કોઈ ફેરફાર કરતા નથી, પરંતુ જે નક્કી કરેલા જે પ્રયોગ પાત્રો છે એના ઉપર એની અસર તપાસતા હોય છે. બીજી રીતે આપણે સમજીએ તો સ્વતંત્ર પરિવર્ત્ય એટલે એવા પરિવર્ત્યો કે જેના ઉપર આપણે ચોક્કસ ઘટકની અસર તપાસવી છે. જેના ઉપર આપણે ચોક્કસ ઘટકની અસર તપાસવી છે. આધારિત પરિવર્ત્ય એટલે એવું પરિવર્ત્ય કે જેની અસર તપાસવાની છે, જે ઘટકની અસર તપાસવાની છે. સ્વતંત્ર પરિવર્ત્ય એટલે કેવું? કે જે વ્યક્તિઓ ઉપર અથવા જેના ઉપર ચોક્કસ ઘટકની અસર તપાસવાની છે. અને આધારિત પરિવર્ત્ય એટલે ચોક્કસ ઘટક, જે ઘટકની અસર તપાસવી છે એ ઘટકની વાત, એ ઘટક આધારિત પરિવર્ત્ય છે અને જેના ઉપર અભ્યાસ કરવાનો છે એ સ્વતંત્ર પરિવર્ત્ય છે. ઉદાહરણ સમજી લઈએ તો આપણે બાળકોની આક્રમકતા ઉપર અભ્યાસ કરવા માંગીએ છીએ. તો બાળકો અહીંયા સ્વતંત્ર પરિવર્ત્ય થશે. કેમ? કારણ કે બાળકોના ચોક્કસ ઘટક, બાળકોનું કયું ઘટક? આક્રમકતાનું ઘટક, એની તપાસ કરવા માંગીએ છીએ. પરંતુ કોના ઉપર? બાળકો ઉપર. તો બાળકો એ સ્વતંત્ર પરિવર્ત્ય થશે. અને કયા ઘટકની તપાસ કરવી છે? આક્રમકતાની. તો આક્રમકતા એ આધારિત ઘટક થશે, આધારિત પરિવર્ત્ય થશે. તો એમાં પણ આપણે ચોક્કસ એવું નક્કી કરવું છે કે બાળકોના એવા કયા વર્તનની આક્રમકતા ઉપર વધારે અસર થાય છે. તો બાળકોનું વર્તનના કેટલાય ભાગ છે બાળકોના, બરાબર? તો એમાંનું કયું વર્તન એવું છે કે જેની અસર ચોક્કસ એની આક્રમકતા ઉપર થાય છે. તો તમે એક તમારી હાઇપોથિસિસ કે તમે સંશોધન માટે એક વિષય નક્કી કરો છો કે બાળકોનું ટીવીમાં હિંસક દ્રશ્યો જોવાનું વર્તન. તો એ શું થઈ ગયું? સ્વતંત્ર પરિવર્ત્ય. આખે બાળકોનું ટીવીમાં હિંસક દ્રશ્યો, આક્રમક દ્રશ્યો જોવાનું વર્તન અને એની સામે એની આક્રમકતા ઉપર અસર. તો આક્રમકતા ઉપર અસર એ આધારિત પરિવર્તન થયું. તો સંશોધનમાં જેના ઉપર આધાર રહેલો છે, સંશોધનના નિષ્કર્ષનો જેના ઉપર આધાર રહેલો છે, આધારિત પરિવર્તન છે. બરાબર? તો બાળકોના ટીવીમાં હિંસક દ્રશ્યો જોવાના કારણે એમની આક્રમકતા ઉપર શું અસર થાય છે એનો અભ્યાસ જો આપણે કરવો હોય તો એમાં બાળકોનું હિંસક દ્રશ્યો જોવાનું જે વર્તન છે એને સ્વતંત્ર પરિવર્તન કહીશું. અને બાળકોની હિંસક દ્રશ્યો જોવાના કારણે એમની આક્રમકતા ઉપર જે કઈ અસર થાય છે એ તપાસવી છે. તો આક્રમકતા એ આધારિત પરિવર્તન થશે. હવે ત્રીજું પરિવર્તન છે એ છે નિયંત્રિત પરિવર્તન. તો હવે નિયંત્રિત પરિવર્તન કોને કહીશું? તો તમે જે સ્વતંત્ર પરિવર્તનની તપાસ કરવા માંગો છો તો એ સ્વતંત્ર પરિવર્તનને ચોક્કસ ટ્રીટમેન્ટ આપશો. જેમ કે બાળકો, તો બાળકોને હિંસક દ્રશ્યો જોવા માટે તમે કહેશો અથવા હિંસક દ્રશ્યો જોવાનું આપણે પરિસ્થિતિ ઊભી કરીશું. ટીવી ની અંદર એવી ચેનલ સિલેક્ટ કરીને મૂકી દઈએ કે જ્યાં હિંસક દ્રશ્યો આવતા હોય. એવી ફિલ્મો, એક્શન ફિલ્મો આવતી હોય કે જેમાં લડાઈ ઝઘડા, મારકૂટ હોય, કે જેમાં કાર્ટૂન પણ એવા હોય કે જેમાં આક્રમકતા બતાવવામાં આવેલી હોય. બધા એવા બધા મૂવીઝ કે એવા કાર્ટૂન્સ બતાવીએ એને બાળકોને. તો એ પરિસ્થિતિ આપણે પેદા કરી લીધી છે. પરંતુ ત્યાં બાળકનું જે આક્રમકતા વાળું જે વર્તન છે કે આક્રમકતાનું વલણ છે એમાં તમે જે કઈ દિવસો દરમિયાન હિંસક દ્રશ્યો બતાવે તો એની સાથે હિંસક દ્રશ્યો સિવાયના પણ
વર્તણૂક અથવા સિવાયની ઘટનાઓની અસર બાળકો ઉપર થવાની છે, જેમ કે માતા પિતાનો સ્વભાવ, માતા પિતા કે ઘરના કે કુટુંબનું જે કંઈ વાતાવરણ છે, એના મિત્રો સાથેની એની વાતચીત કે આંતરક્રિયા, તો આ બધી જ પરિસ્થિતિ ત્યાં અવેલેબલ હશે. તો એવું આપણે ચોક્કસ રીતે કઈ રીતે કહી શકીએ કે બાળકે હિંસક દ્રશ્યો જોયા એની જ અસર એની આક્રમકતા ઉપર થઈ છે? એવું પણ બની શકે છે કે માતા પિતાના ઝઘડાઓની અસર થઈ છે, માતા પિતાઓએ એને જેવી રીતે ટ્રીટ કર્યા, બરાબર, એના સાથે સંકુચિત વર્તન કર્યું કે એના સાથે ખુલ્લાપણાવાળું વર્તન કર્યું કે એને ટકોર કર્યું છે કે એને પ્રેમ કર્યો છે કે એને નફરત કરી છે કે એના કુટુંબની અંદર જે વાતાવરણ છે, એ બધાની અસર તો થવાની જ છે. તો એ બધી જ પરિસ્થિતિને આપણે નિયંત્રિત કરવી પડશે, કારણ કે આપણે માત્ર હિંસક દ્રશ્યોના જોવાના વર્તનનું આક્રમકતાના વલણ ઉપર અભ્યાસ કરવો છે. તો એ અન્ય પરિસ્થિતિઓને આપણે કંટ્રોલ કરવી પડે છે. બીજી વાત કે આપણે બાળકો ઉપર જ જો અભ્યાસ કરવા માંગીએ છીએ તો ત્યાં તરુણો નહીં લઈએ કે યુવાનો પણ નહીં લઈએ, તો એને પણ આપણે નિયંત્રિત કરવું પડે છે. જ્યારે હિંસક દ્રશ્યો બતાવો છો ત્યારે ટીવીની અંદર મૂવીઝ દરમિયાન એડવર્ટાઇઝમેન્ટ પણ આવવાની છે, બરાબર, અને જુદી જુદી એડવર્ટાઇઝમેન્ટની પણ અસર એના વર્તન ઉપર થઈ શકે છે. તો એવી ઘટનાઓની અસર પણ બાળકના આક્રમકતા ઉપર થવાની સંભાવના રહેલી છે. તો એ તમામ પરિસ્થિતિને આપણે નિયંત્રિત કરીને માત્ર એવો પરિવર્તન કે જે તમે સ્વતંત્ર પરિવર્તનમાં નક્કી કરેલું છે એને જ નક્કી કરીને એની જ અસર આપણે આક્રમકતા ઉપર તપાસવાનો પ્રયત્ન કરવો પડશે. તો એવા અન્ય સંબંધિત પરિવર્તનો, સ્વતંત્ર પરિવર્તનના અન્ય સંબંધિત પરિવર્તનો કે જે આધારિત પરિવર્તનની અસર તપાસવામાં દખલગીરીરૂપ થઈ શકે છે, એ નડી શકે છે, એ નડતરરૂપ બની શકે છે, એવા પરિવર્તનોને આપણે નિયંત્રિત કરવા પડશે. એ તમામ પરિવર્તનોને આપણે નિયંત્રિત પરિવર્તન કહેતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રયોગ શું છે તમે એને સમજી શક્યા છો? પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિ અને એમાં આવતા જે પરિવર્તનો છે એ પરિવર્તનોને પણ અહીં આપણે ચર્ચા કરી. ત્યારબાદ પ્રયોગમાં જૂથની ચર્ચા છે, મતલબ કે જુદા જુદા જૂથમાં પ્રયોગ પાત્રોને વહેંચીને એના ઉપર અભ્યાસ કરવાની વાત છે. તો એમાં બે જૂથો છે, પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથ. તો અહીંયા આ બે જૂથ પાડીને કેમ અભ્યાસ કરવો જરૂરી છે એને પહેલા સમજી લઈએ, ત્યારબાદ બંને જૂથને સદ્રષ્ટાંત સમજીશું. તો તમે જુઓ કે આપણે ઉપર ચર્ચા કરી નિયંત્રિત પરિવર્તન. તો એ નિયંત્રિત પરિવર્તન શું છે? તો સ્વતંત્ર પરિવર્તનના એવા સંબંધિત પરિવર્તન, સ્વતંત્ર પરિવર્તનના એવા સંબંધિત પરિવર્તનો કે જેની અસર પણ આધારિત પરિવર્તનની અસર તપાસતા થઈ શકે છે. તો એવા પરિવર્તનોને આપણે નિયંત્રિત કરતા હોઈએ છીએ. તો એની ચોક્કસ અસર તપાસવા માટે આપણે પ્રયોગ પાત્રો જે કઈ છે, વિધેયો છે, જેના ઉપર પ્રયોગ કરવાનો છે, એને આપણે બે જૂથમાં વહેંચીશું. એમાં એક જૂથ એવું છે કે જેને ચોક્કસ તમે જે ઘટકની અસર તપાસવા માંગો છો એ ટ્રીટમેન્ટ આપવામાં આવશે, અને બીજું એક જૂથ એવું છે કે જેને એ ટ્રીટમેન્ટ અપાશે નહીં. એ બંનેને ખબર નહીં, બંનેને એવું જ લાગશે કે આપણને ટ્રીટમેન્ટ અપાય છે, પરંતુ આપણે સાચા પરિણામને મેળવવા માટે, સાચી અસરની તપાસ માટે આપણે ત્યાં ખાનગીથી આવી પરિસ્થિતિ પેદા કરીશું અને પ્રાયોગિક જૂથ છે એને ટ્રીટમેન્ટ આપીશું અને નિયંત્રિત જૂથને ટ્રીટમેન્ટ નહીં આપી, બંનેને ખબર નહીં હોય અને બંનેને એક ચોક્કસ પદ્ધતિ દ્વારા માપન કરીશું કે એની જે ટ્રીટમેન્ટ અપાઈ છે એની અસર થઈ છે કે નહીં. અને આપણને પરિણામમાં એવું જાણવા મળે કે જેના પ્રાયોગિક જૂથ હતું કે જેને આપણે ટ્રીટમેન્ટ આપી છે એના ઉપર એની અસર થઈ છે, બરાબર, નિયંત્રિત જૂથને કોઈ અસર થઈ નથી, તો સાબિત કરી શકાશે કે જે ઘટક છે એની અસર થાય છે. એક ઉદાહરણથી આપણે સમજીએ. આપણે ચોક્કસ એક દવા છે, આપણી જોડે ઔષધિ છે, ઔષધિને આપણે યાદશક્તિ ઉપર અસર તપાસવા માંગીએ છીએ. તો એ ઔષધિ જેની આપવાની છે એ સ્વતંત્ર પરિવર્તિત થશે, ઔષધિ પણ સ્વતંત્ર પરિવર્તિત થશે, એની અસર યાદશક્તિ પર માપવાની છે, તો યાદશક્તિ એ આધારિત પરિવર્તિત થશે. તો તમે એક વર્ગ છે, એક ક્લાસરૂમ છે, એક ક્લાસરૂમમાં 50 વિદ્યાર્થીઓ છે, 50 વિદ્યાર્થીઓને તમે બે જૂથમાં વહેંચી લો, એક જૂથ અને બીજું જૂથ. એક જૂથમાં 25 વિદ્યાર્થીઓ છે, એમાં વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ એટલે બોયઝ એન્ડ ગર્લ્સના સરખા ભાગ પાડીશું, બરાબર. તો 25-25 ના બે જૂથ પાડો છો, તેમાં ચોક્કસ રીતે 12 એક બાજુ 12 વિદ્યાર્થીઓ હોય અને 13 વિદ્યાર્થીનીઓ હોય, તો બીજી બાજુ પણ આવી જ પરિસ્થિતિ આપણે રાખીશું. બીજું પણ આપણે જાતિની જેમ પરિવર્તનનું આપણે બેલેન્સ કર્યું એવી રીતે આપણે અભ્યાસ તો થઈ જશે, કારણ કે એક જ ક્લાસના લીધા છે. વિસ્તારનું પણ કરીશું, તો ગામડામાંથી આવતા અને શહેરમાંથી આવતા વિદ્યાર્થીઓને પણ ચોક્કસ રીતે બેલેન્સ કરીશું. તો જે 25-25 વિદ્યાર્થીઓ છે એમાં સરખા ભાગે આપણે વહેંચી લઈશું
25 છે તો એનો સરખો ભાગ નહીં થઈ શકે તો 12 અને 13 એવી રીતે ભાગ કરી શકાય, અથવા તમે 50 ની જગ્યાએ 48 પર અભ્યાસ કરી લો તો 48 વિદ્યાર્થીઓ છે એના બે જૂથ પાડીશું, 24 એ પ્રાયોગિક જૂથ અને 24 એ નિયંત્રિત જૂથ. આ આપણે જે કંઈ આયોજન કરી રહ્યા છે એ સામે આખા ક્લાસને ખબર પડવી ના જોઈએ કે તમે શું કરી રહ્યા છો, અને તમે એમને એવી જ ખબર હોવી જોઈએ કે સરખા ભાગે વહેંચ્યા છે. તો ત્યાં તમે બેલેન્સ કરશો જાતિની વાત તો 12 બોયસ હશે અને 12 ગર્લ્સ હશે બંને બાજુ, તો 4 જૂથ પડી ગયા, 2 છોકરીઓના અને 2 છોકરાઓના. પછી તમે વિસ્તારની દ્રષ્ટિએ એને બેલેન્સ કરશો તો 12 એવા હશે કે જે ગામડામાંથી આવે છે અને 12 એવા હશે કે જે શહેરમાંથી આવે છે. તો હવે સ્ત્રીઓ ત્યાં છોકરાઓ અને છોકરીઓના ભાગ છે, તો જે પ્રાયોગિક જૂથ એ જૂથની અંદર જે 12 છોકરીઓ છે એમાંથી 6 છોકરીઓ એક ગામડાની હશે અને 6 છોકરીઓ શહેરની છે, બરાબર. એવી જ રીતે ચારેય જૂથમાં સરખા ભાગમાં વિસ્તારની દ્રષ્ટિએ પણ આપણે વહેંચી દઈશું. આવું કરવાનું કારણ શું છે કે ચોક્કસ અસરને તપાસી શકાય. તમે જે કંઈ દવા આપવાના છો એ દવા એવું ન થાય કે ગામડાઓના બાળકોની વધારે અસર કરી ગઈ કારણ કે તમે પ્રાયોગિક જૂથની અંદર ગામડાઓના બાળકો લઈ લીધા, નિયંત્રિત જૂથમાં શહેરના બાળકો લીધા, આવો કોઈ પ્રશ્ન ઊભો ન થાય, સમસ્યા ઊભી ન થાય. એટલા માટે બેલેન્સ કરવું જરૂરી છે. તો વૈજ્ઞાનિક અભ્યાસ કરવા માટે આપણે સરખા ભાગે જ પ્રયોગપાત્રોને વહેંચીને અભ્યાસ કરતા હોઈએ છીએ, અને પ્રયોગપાત્રની માનસિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ, શારીરિક પરિસ્થિતિ એ સરખી હોય તેનું આપણે ધ્યાન પણ રાખતા હોઈએ છીએ. તો એની હોશિયારીની બાબતમાં એક જ વર્ગમાં ભણે છે એટલે માનસિક પરિસ્થિતિ લગભગ સરખી હોય, શારીરિક ઉંમર પણ આપણે એક જ વર્ગના વિદ્યાર્થીઓ એટલે સરખી જ હશે, અને બંને જૂથની અંદર આપણે જાતિની દ્રષ્ટિએ છોકરીઓની દ્રષ્ટિએ પણ આપણે વહેંચી લીધા છે એટલે એ પણ બેલેન્સ કરી લીધું. હવે વિસ્તારની દ્રષ્ટિએ પણ આપણે બેલેન્સ કરી લીધું કે ગામડાઓના અને શહેરના. હવે આપણે એક ટીમ લઈને આવીએ છીએ પ્રયોગ કરવાની છે. તો તમારી સાથે મતલબ કે હું માનો કે વૈજ્ઞાનિક છું, હું પ્રયોગ કરી રહ્યો છું, તો મારી સાથે અન્ય વિદ્યાર્થીઓ છે કે જે મારા સહાયક હશે, પ્રયોગ કરવા માટે મદદરૂપ થશે. તો એક ચોક્કસ પાત્રોમાં મતલબ કે 2 કાચની બોટલ લઈને આવું છું અને બંને કાચની બોટલમાં લીલા કલરનું એક શરબત ભરેલું છે, અને શરબતની અંદર એક કાચની બોટલ એવી છે કે જેમાં દવા નાખેલી છે કે જેની અસર હું તપાસવા માંગુ છું, યાદશક્તિ ઉપર. અને બીજી બોટલ છે એ પણ લીલા કલરનું શરબત છે પણ એમાં મેં દવા નાખી નથી. તો હવે એ જે બોટલ છે બોટલને આપણે સંતાડી રાખીએ છીએ હાલ, અને આપણે ક્લાસમાં વિદ્યાર્થીઓને કહીશું કે અત્યારે હાલ હવે 1 કલાક સુધી તમને ચોક્કસ ભણાવીશ અને 2 લેક્ચર લેવાના છે. પહેલા એક લેક્ચર લઈશું, પછી વચ્ચે થોડો બ્રેક પાડીશું અને ત્યારબાદ બીજું લેક્ચર લઈશું, અને પછી તમારો એક ટેસ્ટ રહેશે, આવું કહી દઈશું. પહેલા એક લેક્ચર કેમ લેવાનું છે? કારણ કે પરિસ્થિતિને સામાન્ય કરવા માટે આપણે અડધી કલાકનું લેક્ચર મોટિવેશનલ સ્પીચ કે વિષયને ભણાવવું કે જે કોઈ જનરલ ચર્ચા આપણે કરી લઈશું. તો અડધી કલાકની જનરલ ચર્ચા થઈ ગયા બાદ આપણે એ બંને બોટલ કાઢીશું જેમાં સરખો જ લીલા કલરનો શરબત ભરેલો છે. વિદ્યાર્થીઓને એની સહેજ પણ ખબર નથી કે બંને અલગ અલગ છે. તો આપણે ત્યાં વિદ્યાર્થીઓનું જે પ્રાયોગિક જૂથ છે જે આપણને જ ખબર છે કે આ પ્રાયોગિક જૂથ છે, અને બીજું જૂથ છે નિયંત્રિત જૂથ છે, એ પણ આપણને જ ખબર છે કે આ નિયંત્રિત જૂથ છે. આપણે વર્ગની વ્યવસ્થા ખાતર, બેઠક વ્યવસ્થા ખાતર આપણે માત્ર ભાગ પાડે છે એવો એક પરિસ્થિતિ ઊભી કરવાની છે. આને જ આપણે નિયંત્રિત પરિસ્થિતિ કહેતા હોઈએ છીએ. એ નિયંત્રિત પરિસ્થિતિમાં આપણે જે કંઈ કાળજી કરી રહ્યા છે એને આપણે પ્રયોગ કહેતા હોઈએ છીએ. તો આખી પરિસ્થિતિ આપણે નિયંત્રિત કરી લીધી છે, અને હવે જે પ્રાયોગિક જૂથ છે કે જેના ઉપર તમે દવાની અસર તપાસવાના છો, અને નિયંત્રિત જૂથ કે જેના ઉપર તમે દવાની અસર તપાસવાના નથી, અસર તો તપાસવાના છે પરંતુ દવા આપવાના નથી. તો એવી જે બોટલ કે જે લીલા કલરનું શરબત છે જેને તેમાં દવા મિશ્રિત કરેલી છે, એ બોટલમાંથી એક ગ્લાસ શરબત, એક કપ શરબત આપણે પ્રાયોગિક જૂથના તમામ વિદ્યાર્થીઓને પીવડાવશું રિલેક્સ થવા માટે. આપણે એવો પહેલાથી જ ચર્ચા કરેલી છે કે થોડુંક લેક્ચર લઈશું, ત્યારબાદ રિલેક્સ થઈશું, બ્રેક પાડીશું, અને ત્યારબાદ આપણે બીજું લેક્ચર લઈશું. તો એ નિયંત્રિત જૂથને જે પાણી પીવડાવવામાં આવે છે, શરબત પીવડાવવામાં આવે છે, એમાં કોઈ દવા ઉમેરેલી નથી. એવા 24 જણને તમે કપ શરબત પીવડાવી દીધું, અને બીજી બાજુ પણ તમે એક કપ શરબત પીવડાવી દીધું કે જેમાં દવા મિશ્રિત છે એવા પ્રાયોગિક જૂથને તમે દવા પીવડાવી દીધી કે શરબત પીવડાવી દીધું. આ થયા બાદ 5 મિનિટ બાદ ફરીથી હું 1 કલાકનું લેક્ચર લઈશ, અને વિદ્યાર્થીઓ ભણશે અને શાંતિથી સાંભળશે, અને ત્યારબાદ ફરીથી આપણે એમને થોડો રિલેક્સેશનનો ટાઈમ આપી દઈશું, અને એ દરમિયાન પણ બંનેને સાદું પાણી પીવડાવી દઈશું કે ચલો રિલેક્સ થઈ જાઓ, અને હવે આપણે ટેસ્ટ લઈએ છીએ.
તો 5-10 મિનિટ બાદ આપણે એક જ પ્રકારની વર્ગની અંદર એક જ પ્રકારના ટેસ્ટ પેપરને અને એક જ પ્રશ્ન કે એક જ પ્રકારના 5-6 પ્રશ્નો આપણે એમને સમક્ષ રજૂ કરીશું અને એના જવાબો લખવાનું કહીશું. એ પ્રશ્નો કયા હશે? જે 1 કલાક ભણાવ્યું છે એમાંથી એ પ્રશ્નો હશે. દવા કે શરબત આપ્યા બાદ જે 1 કલાક ભણાવ્યું છે એના જ પ્રશ્નો હશે અને પ્રશ્નો આપ્યા બાદ એના જવાબો આપણે મેળવી લઈશું અને એ જવાબોનું આપણે પાછળથી એસેસમેન્ટ કરીશું, મૂલ્યાંકન કરીશું અને એ જવાબોમાં આપણને એવું તારણ મળે છે કે પ્રાયોગિક જૂથ કે જેને આપણે ઔષધિ આપી છે શરબતમાં મિક્સ કરીને, એ જે પ્રાયોગિક જૂથ છે, પ્રાયોગિક જૂથના જે કંઈ ઉત્તરો છે, એમના જે પ્રશ્નોના જવાબો છે બિલકુલ સચોટ હોય, એમને વધારે યાદ રહ્યું છે એવું તારણ નીકળે અને નિયંત્રિત જૂથને જે નોર્મલ પરિસ્થિતિ છે રોજિંદી જેટલું યાદ રહેતું હોય છે એને કાયમી એટલું જ યાદ રહે છે. બરાબર? તો આપણે સાબિત કરી શકીશું કે એ દવાની અસર યાદશક્તિ ઉપર થાય છે. એ દવા પીધા બાદ, એ શરબત પીધા બાદ જે કંઈ ભણાવવામાં આવ્યું છે એ બધું જ વિદ્યાર્થીઓને યાદ રહ્યું છે અથવા યાદશક્તિનું પ્રમાણ વધ્યું છે. આવું આપણે સાબિત કરી શકીએ. તો આ માત્ર ઉદાહરણ લીધું છે અને સમજવા માટેનો એક આ પ્રયોગ મેં વાત કરેલી છે. આવા કોઈ પ્રયોગ આપણે કર્યા નથી, પરંતુ વૈજ્ઞાનિકો જે દવાઓની અસરો તપાસતા હોય છે અથવા જુદા જુદા ઘટકોની અસરો તપાસતા હોય છે કંઈક આ રીતે જ એ પ્રયોગો કરતા હોય છે. તો અહીંયા આપણે બંને જૂથોને સમજી શક્યા કે પ્રાયોગિક જૂથ શું છે અને નિયંત્રિત જૂથ શું છે. પ્રાયોગિક જૂથને આપણે ચોક્કસ ટ્રીટમેન્ટ આપીએ છીએ અને નિયંત્રિત જૂથની ટ્રીટમેન્ટ આપતા નથી. બંનેને સમાન પદ્ધતિથી માપન કરીએ છીએ અને અસર તપાસતા હોઈએ છીએ અને તારણો તારવતા હોઈએ છીએ. માની લો કે અહીંયા એવું બને કે નિયંત્રિત જૂથ અને પ્રાયોગિક જૂથ બંનેને યાદ સરખા જ પ્રમાણમાં રહ્યું છે, તો આપણે સાબિત કરી શકીશું કે ત્યાં દવાની કોઈ અસર થઈ નથી. બીજું એક ઉદાહરણ કે માની લો કે તમે બાળકોને ટીવીમાં હિંસક દ્રશ્યો બતાવવાનું જે કંઈ પરિબળ છે એની એમના આક્રમકતાના વર્તન ઉપર અસર તપાસવા માંગો છો. તો બાળકોને પણ તમે સરખા ભાગે વહેંચીને બેલેન્સ કરીને તમે બે જૂથ પાડશો. નિયંત્રિત જૂથના બાળકો છે, એ નિયંત્રિત જૂથના બાળકોને તમે સાદા પિક્ચર્સ કે સાદા મૂવી સ્ટોરી બતાવશો અને બીજા જે પ્રાયોગિક જૂથના બાળકો છે એમને તમે હિંસક દ્રશ્યો બતાવશો અને બંનેની આક્રમકતા ઉપર અસર તપાસશો. તો તમને ખ્યાલ આવશે કે ખરેખર હિંસક દ્રશ્યોની અસર બાળકોને આક્રમકતાના વર્તન ઉપર થાય છે કે કેમ, એ તમને ખ્યાલ આવશે ને એના તમે નિષ્કર્ષો તારવી શકો છો. તો આટલી વાત છે પ્રયોગ પદ્ધતિમાં કે પ્રાયોગિક જૂથ શું અને નિયંત્રિત જૂથ શું, સ્વતંત્ર પરિવર્તે, આધારિત પરિવર્તે, નિયંત્રિત પરિવર્તે, આ બધા જ શબ્દોને અથવા આ બધી ટર્મિનોલોજીને સમજ્યા બાદ પ્રયોગને સમજી શકાય છે અને એ પ્રયોગ વિજ્ઞાનમાં શું મહત્વ ધરાવે છે અને મનોવિજ્ઞાનમાં પણ શું મહત્વ ધરાવે છે એને આપણે સમજ્યા. ત્યારબાદ આ પ્રયોગ પદ્ધતિનો ફાયદો શું છે અને ગેરફાયદા અથવા લાભ અને મર્યાદાઓ શું છે એની ચર્ચા આપણે કરીશું. તો પ્રયોગ પદ્ધતિમાં કેટલાક લાભ રહેલા છે, મોટે ભાગે લાભ જ છે, પરંતુ મર્યાદાઓ પણ છે. મર્યાદાઓની પણ ચર્ચા કરીશું. કે જે પ્રથમ લાભ છે એ લાભ છે કે પ્રયોગમાં પુનરાવર્તન કરી શકાય છે. તો તમે જુઓ કે તમે આખી પરિસ્થિતિ આપણે ચાહે યાદશક્તિ અને ઔષધિની વાત કરી કે હિંસક દ્રશ્યો અને બાળકની આક્રમકતાની વાત કરી, પરંતુ આ તમામ પરિસ્થિતિને વારંવાર તમે પ્રયોગમાં લાવીને તપાસી શકો છો. તમને જો શંકા જાય તો તમે વારંવાર એને તપાસી શકો છો, રાઈટ? તો પુનરાવર્તન કરી શકાય છે. તો આ બહુ મોટો ફાયદો છે. તો તમારા પ્રયોગ ઉપર કોઈ અન્ય વૈજ્ઞાનિકો શંકા કરે, અન્ય વૈજ્ઞાનિકો કોઈ સવાલો ઉઠાવે, તો તમે એ પ્રયોગને પુનરાવર્તન કરી શકો છો, ફરીને તપાસી શકો છો. તો એ મોટો ફાયદો છે. બીજો ફાયદો છે કે પ્રયોગમાં કાર્યકારણની સંબંધની સ્થાપના કરી શકાય છે. તો તમે મેં શરૂઆતમાં જ વાત કરી કે પ્રયોગનું વિજ્ઞાનમાં એટલા માટે જ મહત્વ છે કારણ કે ત્યાં કાર્યકારણના સંબંધની સ્થાપના શક્ય બને છે. કાર્યકારણના સંબંધની સ્થાપના આપણે કરી શકીએ છીએ કે ચોક્કસ ઘટનાની પાછળ કયું કારણ જવાબદાર છે અથવા ચોક્કસ ઘટના પાછળ કયા રહસ્ય છુપાયેલા છે. રહસ્યોનો ઉકેલ વૈજ્ઞાનિકો કરતા હોય છે અને કાર્યકારણના સંબંધની સ્થાપના કરીને ચોક્કસ સિદ્ધાંત બનાવતા હોય છે. ત્રીજો જે લાભ છે એ છે પ્રયોગમાં પુનઃ ચકાસણી શક્ય છે. તમે જે કંઈ પ્રયોગ કર્યો છે એ પ્રયોગમાં તમે જે પરિણામો છે પરિણામોથી સંતોષ ના હોય તો તમે વારંવાર એ પરિણામોની તપાસ કરી શકો છો, એની પુનઃ ચકાસણી તમે કરી શકો છો. એ ઉપરના પ્રથમ લાભ જેવી જ વાત છે કે પ્રયોગનું પુનરાવર્તન પણ કરી શકો છો અને એકના એક પ્રયોગને તમે પરિણામોની પુનઃ ચકાસણી કરી શકતા હો છો, રાઈટ? તો આ પ્રકારના લાભ છે કે જેના કારણે માનવ જીવન પર જુદા જુદા પ્રયોગો કરીને માનવ જીવનને સરળ બનાવવાનો પ્રયત્ન વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. એની સામે થોડીક મર્યાદાઓ પણ છે, તો પણ એને પણ સ્વીકારવી પડશે અને સમજવી પડશે. તો
તો પ્રથમ મર્યાદા છે કે પ્રયોગમાં કૃત્રિમ પરિસ્થિતિ હોય છે. તમે જો કે આપણે જે કંઈ પ્રયોગો કર્યા તો એને આપણે પરિસ્થિતિ પેદા કરી, કોઈ નેચરલ ઘટના નથી ઘટી. તમે જો કે પરીક્ષામાં વિદ્યાર્થીઓ જે જવાબો લખે છે તો આખી ઘટના નેચરલ છે. પ્રોફેસરે ભણાવી લીધું ને કોઈ દવાઓ આપી નથી ને કોઈ એવી ચોક્કસ પદ્ધતિનો ઉપયોગ કર્યો નથી ને જેમ નેચરલી આખું વર્ષ ભણાઈ જાય છે, વર્ષ ભણ્યા બાદ પરીક્ષા આપી દઈએ છીએ તો આખી કુદરતી ઘટના થઈ જાય છે. પરંતુ આપણે જે કવિતાઓના પ્રયોગની મેં વાત કરી અથવા જે ચોક્કસ દવા ઔષધિ આપ્યા બાદ યાદ કેટલું રહ્યું એના પ્રયોગની વાત કરી, તો એ અથવા બાળકોના હિંસક દ્રશ્યો જોવાની વાત હોય અને એના આક્રમકતા ઉપર એની અસરની વાત હોય તો આ બધી જ પરિસ્થિતિ આપણે કૃત્રિમ રીતે પેદા કરી છે. તો એ કૃત્રિમ રીતે પેદા કરેલી પરિસ્થિતિના જે કંઈ પરિણામો આપણને મળ્યા એ પરિણામોને કુદરતી પરિસ્થિતિ ઉપર લાગુ કરવા થોડાક મુશ્કેલ છે. કારણ કે તમે જો કે ઘણી વખતે વૈજ્ઞાનિકો કૃત્રિમ રીતે પરિસ્થિતિ પેદા કરીને સસલા અને ઉંદર ઉપર એ દવાઓનો અભ્યાસ કરી અને માનવ શરીર પર એને લાગુ કરી દે છે. તો ક્યારેક એવું પણ બને છે કે એ અસર યોગ્ય રીતે થાય નહીં માનવ શરીર ઉપર, ત્યારે એ પોતે નિષ્ફળ જતા હોય છે. તો કુદરતી જે ઘટનાઓ છે એ કુદરતી ઘટનાઓમાં આપણે કૃત્રિમ રીતે માનવ સર્જિત રીતે આપણે જે કંઈ પ્રયોગો કર્યા અથવા એ નિયંત્રિત પરિસ્થિતિમાં જે કંઈ પ્રયોગો કરે છે એના નિષ્કર્ષોને લાગુ કરવા થોડાક મુશ્કેલ બનતા હોય છે. બીજી મર્યાદા છે કે પ્રયોગના સંકુલ વાતાવરણમાં પ્રાણી સ્વાભાવિક વર્તન દાખવતું નથી. તમે જો કે પરિસ્થિતિ તમે એવી પેદા કરી દીધી છે, તમે જો કે બાળકને ચોક્કસ કીધું કે સવારથી સાંજ સુધી તારે જ્યારે ટીવી જોવું હોય ત્યારે નક્કી કરેલી ચેનલો છે એ જ જોવાની છે, તો હવે પરિસ્થિતિ તમે કંટ્રોલ કરી દીધી, ત્યાં બાળક સ્વાભાવિક વર્તન કઈ રીતે કરશે? બીજી વાત, તમે જો કે આપણે મેદાન પર બાળક જે રમે છે, મેદાન ઉપર જે બાળક રમે છે તે બાળકને નેચરલી મેદાન પર રમતું હોય, બાળક એકબીજા સાથે બબાલ ઝઘડા કરતા હોય અને એ વર્તનનું નિરીક્ષણ કરો એ કુદરતી ઘટના છે. પરંતુ તમે એક રૂમમાં બે બાળકોને પૂરી દો, તમે કહો કે ચલો તમે બંને લડો, મારે જોવું છે, તો ત્યાં બાળક સ્વાભાવિક વર્તન કરી શકતું નથી, કારણ કે પરિસ્થિતિ એ કૃત્રિમ હોય છે. તો કૃત્રિમ પરિસ્થિતિમાં વ્યક્તિ સ્વાભાવિક વર્તન કરી શકતો નથી, જેના કારણે આપણે ચોક્કસ નિષ્કર્ષો તારવવામાં મુશ્કેલીઓ પડતી હોય છે. ત્રીજી મર્યાદા છે કે કેટલાક પ્રયોગો શક્ય નથી, નૈતિક બંધનો નડે છે, આચાર સંહિતા નડે છે. તમે જુઓ કે આપણે હૃદય રોગના હુમલાનો પ્રયોગ કરવો તો કોઈને ફરજ પાડી શકાય કે ભાઈ ચલો તમને એવી દવા આપીશું જેમાં હૃદય રોગનો હુમલો આવશે, એટેક આવશે, તમારે કારણ કે પ્રયોગ કરવો છે, આવો આપણે કરી શકતા નથી. ધરતીકંપને પેદા કરી શકતા નથી. આપણે કોમી રમખાણો ઉપર સામાજિક મનોવૈજ્ઞાનિકનો અભ્યાસ કરવા માંગતા હોય, બરાબર, સામાજિક મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિનો અભ્યાસ આપણે કોમી રમખાણોના ઘટકમાં કરવા માંગીએ છીએ, એ ઘટનાનું રહસ્ય ઉકેલવા માંગીએ છીએ સોશિયલ સાયકોલોજીના સંદર્ભે. તો આપણે એવું તો કહી ના શકીએ કે ચલો ભાઈ આ એક જાતિ અને બીજી જાતિ વચ્ચે કોમી રમખાણો પેદા કૃત્રિમ રીતે પેદા કરાવીએ અને આપણે ત્યાં અભ્યાસો કરીએ, તો એ શક્ય નથી. તે નૈતિક રીતે શક્ય હોતું નથી. માની લો કે તમે એવી દવાઓનો અભ્યાસ કરવા માંગો છો કે જેમાં માણસનું મૃત્યુ થઈ જાય કે માણસ જીવી જાય, તો હવે ત્યાં એવું થોડું કરી શકે ચલો 10-12 માણસો લાવો ને અમે દવાઓ આપીએ અને દવાઓમાં માણસો મરી જાય છે કે જીવે છે, અમારે જોવું છે. તો આવું શક્ય બનતું નથી. તો પ્રયોગની આ મર્યાદા રહેલી છે કે કેટલીક એવી બાબતો છે કે જે આપણે ત્યાં પ્રેઝન્ટ કરી શકતા નથી. તો આટલી મર્યાદાઓ સાથે પ્રયોગ પદ્ધતિના લાભ પણ વિશાળ પ્રમાણમાં રહેલા છે અને જુદા જુદા વિજ્ઞાનોમાં આવા જુદા જુદા પ્રાયોગિક પરિસ્થિતિઓના અભ્યાસો બાદ એ નિષ્કર્ષો તારવામાં આવે છે અને માનવ જીવનમાં એને ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. ત્યારબાદનો એક મુદ્દો છે ક્ષેત્ર વિરુદ્ધ પ્રાયોગિક પરિવેશ. તો તમે જુઓ કે આપણે ઉપર વાત કરી લીધી કે ઘણી બધી પરિસ્થિતિઓ એવી છે જે પ્રયોગ પદ્ધતિની મર્યાદાઓ છે. તો એ મર્યાદાઓને ટાળવા માટે અથવા એ મર્યાદાઓના વિરુદ્ધ, એ પ્રાયોગિક પરિસ્થિતિના વિરુદ્ધ એક ચોક્કસ પરિસ્થિતિ છે જેને ક્ષેત્ર પરિસ્થિતિ કહેવાય છે કે ક્ષેત્ર પરિવેશ કહેવાય છે. તો અમુક સામાજિક વર્તનની તમે તપાસ કરવા માંગો છો તો એ પ્રાયોગિક રીતે શક્ય હોતું નથી. પ્રયોગશાળામાં એ સામાજિક વર્તન કરાવી શકાતું નથી. ત્યારે એ સામાજિક વર્તનનો અભ્યાસ આપણે ફિલ્ડમાં જઈને કરવો પડે છે, ક્ષેત્રમાં જઈને કરવો પડે છે. તો એ ક્ષેત્ર પરિવેશમાં એનો અભ્યાસ એ શક્ય બનતો હોય છે. ત્યારે એ પ્રાયોગિક પરિસ્થિતિના વિરુદ્ધ બાબત છે. પ્રાયોગિક પરિસ્થિતિમાં એ શક્ય હોતું નથી. તો જ્યારે કુદરતી સ્વરૂપમાં વર્તનની તપાસ કરવાની હોય ત્યારે ક્ષેત્ર પદ્ધતિ વધુ ઉપયોગી હોય છે. મતલબ કે તમે બાળકોનું મેદાનમાં રમવાનું વર્તન એનો અભ્યાસ કરવા માંગો છો તો ત્યારે તમે પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ નહીં કરી શકો, ત્યાં તમારે ક્ષેત્ર પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. કારણ કે સામાજિક વર્તનના અભ્યાસમાં જે એ સામાજિક વર્તન છે, બાળકોનું મેદાનમાં રમવું, 2 બાળકો કે 3 બાળકો કે બાળકોના જૂથનું મેદાનમાં રમવું, એ સોશિયલ બિહેવિયર છે.
તો એનો અભ્યાસ કરવા માટે પ્રાયોગિક પદ્ધતિ કરતા ક્ષેત્ર પદ્ધતિ વધારે પ્રમાણમાં સારી આપણને લાગે છે, કારણ કે ત્યાં ક્ષેત્રમાં, ત્યાં એ જ એરિયામાં, એ વિસ્તારમાં એ ઘટના ઘટે છે, ત્યાં રૂબરૂ જઈને વાસ્તવિક નિરીક્ષણ કરવામાં આવે છે, વસ્તુલક્ષી નિરીક્ષણ કરવામાં આવે છે, અને એ નિરીક્ષણ કર્યા બાદ એની નોંધ કરીને અભ્યાસ કરવામાં આવતો હોય છે. બીજી એક બાબત છે કે વ્યક્તિના સ્વાભાવિક વર્તનની તપાસ કરવા માટે પ્રાયોગિક પદ્ધતિ કરતા ક્ષેત્ર પદ્ધતિ વધુ ઉપયોગી છે. તમે જો કે કુટુંબની અંદર કેટલાય આપણે સભ્યો હોય, માતા પિતા, પતિ પત્ની, બાળકો, તો એ બધા વચ્ચે જે આંતરક્રિયાઓ થાય છે, આંતરક્રિયામાં તમે જો કોઈ પ્રયોગ કરવામાં ના આવતો, એમને ખબર નથી કે એમનું નિરીક્ષણ થઈ રહ્યું છે અને સ્વાભાવિક નેચરલ હોય બરાબર વાતાવરણ, તો ત્યાં એ લોકો સ્વાભાવિક વર્તન કરે છે. પતિ પત્ની સાથે આર્ટિફિશિયલ બિહેવિયર કરતું નથી. ઉદાહરણ તરીકે તમારા ઘરમાં કોઈ ગેસ્ટ આવે છે, મહેમાન આવે છે, મહેમાન બેઠેલા છે, તો આપણે કેવા વર્તન કરીએ છીએ, એકબીજા સાથેની આંતરક્રિયાઓ કેવી હોય છે, આપણે આપણી વાસ્તવિકતાની ખબર પડવા દેતા નથી, ત્યાં ઝઘડા નથી કરતા કે ત્યાં આપણે એકબીજાને આદરથી બોલાવીએ છીએ, બરાબર. તો વાતાવરણ ત્યાં આપણે થોડુંક સમાજ માન્ય કરતા હોઈએ છીએ અથવા સારું લાગે એવું કરતા હોઈએ છીએ. તો એ પરિસ્થિતિ પ્રાયોગિક પરિસ્થિતિ થઈ ગઈ ને, કે ગેસ્ટ તરીકે અથવા હું મનોવૈજ્ઞાનિક તરીકે તમારા ઘરે આવું અને સોફા પર બેઠું અને તમારા વર્તનનું નિરીક્ષણ કરું, તો એક તો પ્રાયોગિક પરિસ્થિતિ થઈ ગઈ. એના કરતા જે નેચરલ હોય એ ફિલ્ડમાં કુદરતી રીતે તમને તમારા ઘરે હું આવું છું અને તમારા વર્તનનું નિરીક્ષણ થાય, અથવા પાડોશીના ઘરે આવું અને હું તમારા વર્તનને નિરીક્ષણ કરતો હોઉં, તો એ નિરીક્ષણમાં એ ફિલ્ડ જે ઓબ્ઝર્વેશન છે એની અંદર કુટુંબના જે કોઈ સભ્યો છે એમનું વર્તન સ્વાભાવિક જોવા મળે છે. કુટુંબના સભ્યો એકબીજા સાથે જે કંઈ આંતરક્રિયા કરે છે સ્વાભાવિક કરતા હોય છે. તો એ ક્ષેત્ર અભ્યાસ પદ્ધતિ ત્યાં વધારે કામમાં આવે છે, કારણ કે સ્વાભાવિક વર્તનનો જો આપણે અભ્યાસ કરવો છે, તો કુદરતી પરિસ્થિતિનો અભ્યાસ કરવો છે, તો ત્યાં પ્રયોગ પદ્ધતિ એટલી બધી કામમાં આવતી નથી. ત્રીજી બાબત છે કે અમુક એવી પરિસ્થિતિ કે જે પેદા કરી શકાતી નથી, તેનું નિરીક્ષણ ક્ષેત્રમાં જઈને કરવું પડે છે, કારણ કે પ્રાયોગિક રીતે એને પ્રયોગશાળામાં પેદા ન કરી શકીએ, તો એવા વર્તન અથવા એવા ઘટકોનો અભ્યાસ આપણે એ જે તે ક્ષેત્રમાં જઈને જ કરવું પડે છે. જેમ કે મેદાનમાં રમતા રમતા બે બાળકો ઝઘડે અને એમની આક્રમકતાનો અભ્યાસ તમારે કરવો હોય, તો તમારે એ મેદાનમાં જવું પડે છે, એ ક્ષેત્રમાં તમારે જવું પડે છે. તમે એક રૂમની અંદર બાળકોને ત્યાં ઝઘડો કરવાનો તમે કહો કે ચલો હવે લડો, મારે તમને જોવા છે, તો ત્યાં સ્વાભાવિક વર્તન એ લોકો દાખવતા નથી, તો એને આપણે પેદા કરી શકતા નથી પ્રયોગશાળામાં, તો ત્યાં ફિલ્ડમાં જઈને જ આપણે જોવું પડતું હોય છે. ત્યારબાદની એક બાબત છે ક્ષેત્ર પરિસ્થિતિમાં કે ક્ષેત્ર પરિવેશમાં અમુક એવા ઘટકો કે જેને પુનરાવર્તન કરીને તપાસવા પડે, જેમાં પ્રાયોગિક પદ્ધતિ વધારે શ્રેષ્ઠ છે. તો તમે જો કે ક્ષેત્ર વિરુદ્ધ પ્રાયોગિક પદ્ધતિની વાત આવે કે તમે ફિલ્ડની અંદર જે ઘટનાઓ ઘટે છે એને તમે પુનરાવર્તિત કરી શકતા નથી, બરાબર. એને વારંવાર પુનરાવર્તન આપણે કરી શકતા નથી, તો એ પુનરાવર્તન કરીને અભ્યાસ કરવાના જે ઘટકો છે અથવા જે એવી પરિસ્થિતિ છે કે એવી બાબતો છે એને આપણે પ્રાયોગિક પદ્ધતિથી તપાસવી પડે છે, ત્યાં ક્ષેત્ર પદ્ધતિ કામમાં આવતી નથી. અને ત્યારબાદની વાત કે આ બધી જ બાબતો યોગ્ય રીતે તપાસવા માટે ચોક્કસ વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. તો ક્ષેત્ર પદ્ધતિમાં પણ જુદા જુદા મોબાઈલ રેકોર્ડિંગ અત્યારે તો આવી ગયા, ટેપ રેકોર્ડિંગ, સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ, વિડિયો કેમેરા, તો તમે જુદા જુદા વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરીને ઓડિયો રેકોર્ડિંગ છે એનો અભ્યાસ કરી શકો છો અને તમારું જે ક્ષેત્ર અભ્યાસ છે, ક્ષેત્ર નિરીક્ષણ છે, એને તમે વૈજ્ઞાનિક બનાવી શકો છો. તો આટલી બાબત છે ક્ષેત્ર વિરુદ્ધ વૈજ્ઞાનિક કે પ્રાયોગિક પરિવેશની વાત જે કરી આપણે એમાં. તો એક લાઈનમાં આપણે કહેવું હોય તો કહી શકીએ કે એવી પરિસ્થિતિ કે જેમાં પુનરાવર્તન કરીને પુનઃ ચકાસણી કરીને તપાસવું હોય અને એ એવી ઘટનાઓ કે જેને આપણે પ્રયોગશાળામાં પેદા કરી શકતા હોય, તો એવી પરિસ્થિતિને આપણે પ્રાયોગિક પદ્ધતિથી તપાસતા હોઈએ છીએ. અને બીજી બાબત કે એવી ઘટનાઓ કે જેને પ્રયોગશાળામાં પેદા કરી શકાતી નથી, જેને ક્ષેત્રમાં જઈને જ તપાસવી પડે છે, એવી ઘટનાઓનો અભ્યાસ આપણે ક્ષેત્ર પદ્ધતિ દ્વારા કરી શકતા હોઈએ છીએ. તો સમાજલક્ષી મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓની ચર્ચા આપણે 4 વિડીયોમાં જોઈ, જેની અંદર માહિતી એકત્રીકરણની વિવિધ પદ્ધતિઓની ચર્ચા કરી કે જે સામાજિક પરિવેશમાં જે વ્યક્તિઓ, સમાજના વ્યક્તિઓ વર્તન કરે છે, એ વર્તનના ઘટકોનું એકત્રીકરણ કઈ રીતે કરવું, એમાં નિદર્શ પસંદગી કઈ રીતે કરવી, અને વૈજ્ઞાનિક રીતે માહિતીનું એકત્રીકરણ કરવાની જે કઈ પદ્ધતિ, વસ્તુલક્ષી નિરીક્ષણ પદ્ધતિ હોય કે સ્વ-અહેવાલ પદ્ધતિ હોય, મુલાકાત પદ્ધતિ, પ્રશ્નાવલી પદ્ધતિ, સર્વેક્ષણ પદ્ધતિ, દફતરી સંશોધન, આ બધી જ પદ્ધતિઓની ચર્ચા બાદ માહિતી એકત્રીકરણની વાત આપણે સમજ્યા. ત્યારબાદ
આપણે સહસંબંધલક્ષી સંશોધનની પણ વાત કરી કે એક પરિવર્તનના અભ્યાસ દ્વારા બીજા પરિવર્તનની અસર જે તપાસવાની વાત છે એ તો એક પરિવર્તનમાં ફેરફાર થાય તો બીજા પરિવર્તનમાં પણ વધઘટ થાય છે તો એ અંગેના અભ્યાસો સહસંબંધલક્ષી અભ્યાસોની ચર્ચા આપણે કરી દીધી. ત્યારબાદ આજનો વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે, પરંતુ ચોથા વિડીયોમાં આ યુનિટને પૂરો કરવો એ જરૂરી હતું, એટલા માટે મેં થોડુંક લાંબુ કરી દીધું છે. તો પ્રાયોગિક પરિવેશની વાત આપણે કરી કે પ્રાયોગિક પદ્ધતિની વાત કરી, એના ફાયદા ગેરફાયદાઓની ચર્ચાને સમજ્યા, એની વૈજ્ઞાનિક મેથડ્સને આપણે સમજ્યા અને ત્યારબાદ પ્રાયોગિક પદ્ધતિની મર્યાદાઓના સમાધાન માટે ક્ષેત્રીય પરિવેશની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરી અને દ્વિતીય યુનિટ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ અને આવતા વિડીયોથી આપણે ત્રીજા યુનિટની શરૂઆત કરીશું. તો આ વિડીયોને અહીં આપણે સીમિત રાખીએ છીએ, પૂરો કરીએ છીએ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.